અડધી રાત સોનાના દાગીના અને ઘરમાં વૃદ્ધા એકલા. એક જ પેટર્નથી ફરી એકવાર ગુજરાતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની. આ વખતે સ્થળ છે ભાવનગરના મહુવા તાલુકાનું કોંજડી ગામ, જ્યાં 77 વર્ષના વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરાઈ. ઘરમાં સૂતેલા મહિલાના કાનમાંથી સોનાના ઘરેણા લૂંટી શખ્સ ફરાર થયો. લૂંટ વિથ મર્ડરની ઘટનામાં તપાસનો ધમધમાટ થયો શરૂ. લૂંટ વિથ મર્ડરની વધુ એક ઘટના. અડધી રાત દાગીના અને ઘરમાં વૃદ્ધા એકલા. એક જ પેટર્ન, લૂંટ બાદ નિર્દયતાપૂર્વક હત્યા. ભાવનગરના મહુવા તાલુકાનું કોંજડી ગામ કે જ્યાં એક ઘરમાં 30 ઓક્ટોબરની રાત્રે એવી ઘટના બની કે આખું ગામ હચમચી ઉઠ્યું. એ રાત્રે કોંજડી ગામના લોકો ભર નિંદરમાં હતા. સુમસામ ગામની ગલીઓ, ન કોઈ અવાજ કે ન કોઈ ચહેલ પહેલ. ત્યાં બીજી તરફ ગામની વચ્ચે આવેલું એક ઘર, જેમાં ઘડાયો એક ખતરનાક પ્લાન. સવાર પડી અને પરિવાર અને આસપાસના લોકોને ખબર પડી કે 77 વર્ષીય ઉજીબેન બેહોશ હાલતમાં છે. તેમના નાક અને કાનમાંથી લોહી નીકળેલું છે. વૃદ્ધાનું મૃત્યુ કુદરતી લાગ્યું. કોઈને કંઈ સમજાયું નહીં કે થયું શું. પરિવારજનોએ ઘટનાની જાણ પોલીસને કરી. ફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો. 77 વર્ષીય ઉજીબેનનું ગળું દબાવી હત્યા. લૂંટારૂ કાનમાં પહેરેલ સોનાના ઘરેણા લૂંટી ફરાર. ફરિયાદીના ફોનથી પોલીસ પહોંચી ગઈ ઘટના સ્થળે અને જોયું તો આ ફક્ત હત્યા નહોતી. 77 વર્ષના વૃદ્ધાની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ મોઢું અને ગળું દબાવીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. અને સમગ્ર બનાવ હવે લૂંટ વિથ મર્ડરનો બની ગયો, કેમ કે અજાણ્યા ઈસમોએ ઊંઘમાં જ વૃદ્ધાની હત્યા કરી કાનમાં પહેરેલ સોનાના ઘરેણાની લૂંટ કરીને ફરાર થઈ ગયો. જે સમગ્ર ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે બનાવની વાત કરીએ તો ગત તારીખ 30/10/2025 રોજ રાત્રિના સમયે કોંજડી ગામે આ બનાવ બન્યો હતો. કોંજડી ગામે રહેતા ઉજીબેન નામના 77 વર્ષીય વૃદ્ધા તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા. કોઈ અજાણ્યા હુમલાખોરોએ વૃદ્ધાનું મોઢું અને ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ હત્યારાઓએ વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘરમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કોઈ અજાણ્યો શખ્સ તારીખ 30/10/2025 રાત્રિના 9 વાગ્યાથી લઈ તારીખ 31/10/2025 રાત્રિના 8:30 વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા, તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી. તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી. અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની 6 કડી તથા કાનની 2 બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે. કાનમાંથી 6 કડી અને 2 બુટ્ટી કાઢી ગયા. પોલીસના કહેવા પ્રમાણે વિજયભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી છે કે 30 ઓક્ટોબરની રાત્રે અને 31 ઓક્ટોબરની સવારે તેમના મોટા બા જ્યારે ઘરમાં એકલા રાત્રે સૂતા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ તેમની હત્યા કરી. તેમના કાનમાંથી સોનાની 6 કડી અને 2 બુટ્ટીની લૂંટ ચલાવી નાસી છૂટ્યા છે. સમગ્ર મામલે મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા લૂંટારુઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદીના ફોનથી પોલીસ પહોંચી ગઈ ઘટના સ્થળે. વૃદ્ધાના કાનમાંથી વહી રહ્યું હતું લોહી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું. વૃદ્ધાનું મૃત્યુ કુદરતી નહીં, હત્યા થયાનો ખુલાસો. લૂંટ ચલાવવા લૂંટારુએ ખૂની ખેલ ખેલ્યો. પહેલા તો આ ઘટનામાં કોઈને કંઈ સમજાયું નહીં. બાદમાં પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટ વિથ મર્ડરની ઘટના હોવાનું સામે આવ્યું, જેથી વૃદ્ધ મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે વૃદ્ધ મહિલાનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ ગળું દબાવી દેવાથી થયું છે, જેથી હત્યાનો કેસ નોંધાયા બાદ આખો મામલો લૂંટ વિથ મર્ડર હોવાનું ખુલ્યું. ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે.
હાલ મહુવા ગ્રામ્ય પોલીસે આ ગંભીર ગુનાની નોંધ લઈને વધુ તપાસ તેજ કરી છે. લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાની હત્યા કરનાર અજાણ્યા હત્યારાઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરથી નિતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી.